વિરામ બાદ આપનું સ્વાગત છે। એક મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદની આગાહીને લઈને સુરત મનપા એલર્ટ મોડ પર છે। પાંડેસરાના ગાંધીનગર કૃષ્ણાનગરના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। સુરત મનપા મારફતે સતત માઇકથી એનાઉન્સમેન્ટ કરાઈ રહ્યું છે। મનપાએ વ્યવસ્થા કરેલ સ્થળે જવા માટે ખાસ અપીલ કરવામાં આવી રહી છે। ફાયર વિભાગની ટીમને સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી છે। લોકો મુશ્કેલીમાં ન મુકાય તે માટે લોકોને ખાસ આ અપીલ કરવામાં આવી રહી છે। સુરત શહેરમાં જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ તંત્ર સ્ટેન્ડ બાય જોવા મળી રહ્યું છે। આપણી સાથે મેયર જોડાયા છે। જી બેન, આ વખતે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, કઈ રીતે તંત્રની તૈયારી? આજે પણ રેડ એલર્ટ ડિક્લેર કર્યું છે તંત્ર અને બધા જ ફાયરના જવાનો, મહાનગરપાલિકાની તમામ ટીમ, કોર્પોરેટરો, સ્થાનિક આગેવાનો બધા જ વિસ્તારમાં છે। બધા જ જે સાધન સામગ્રીની જરૂર પડે તે પણ બધી જ વ્યવસ્થા કરેલી છે અને તમામ સુરતવાસીઓને નમ્ર વિનંતી છે કે કામ સિવાય ઘરની બહાર ન નીકળવું અને શાળાઓમાં પણ આપણે રજા કરી દીધેલ છે। બેન, બપોર બાદ અત્યંત ભારે વરસાદ છે તો લોકોનું સ્થાનાંતર કઈ રીતે કરવામાં આવી રહ્યું છે, કઈ રીતે સમજાવવામાં આવી રહ્યા છે? નીચાણવાળા વિસ્તારોમાં રહેતા તમામ સુરતવાસીઓને સ્થળાંતર કરી સમજાવવામાં આવ્યા છે। શાળાઓ અને કોમ્યુનિટી હોલો પણ ખુલ્લા મૂકવામાં આવ્યા છે, તેને સમજાવી અને તેનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ત્યાં ફૂડ પેકેટ, દૂધ અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તો આપ જોઈ શકો છો આપણી સાથે મ્યુનિસિપલ કમિશનર જોડાયા છે। જી સર, ફરી એક વખત રેડ એલર્ટ, બપોર બાદ અત્યંત ભારે વરસાદ છે, કઈ રીતે તંત્ર તૈયાર? આપણે જોઈ શકીએ કે 31 જુલાઈ માટે જે આગાહી હતી રેડ એલર્ટ માટે એ સાચું સાબિત થઈ રહ્યું છે અને અત્યારે કલાકે કલાક વરસાદ પણ વધી રહ્યું છે। સુરત શહેરમાં અને સુરત જિલ્લામાં પણ જે વરસાદ પડી રહ્યો છે એ પણ ધીમે ધીમે પાણી આવવાની શક્યતા છે। એની સાથે તેજ પવનની પણ આગાહી છે। તો આપણે હોર્ડિંગ્સ તો ઉતારી લીધા છે, હવે લોકોને ખસેડવાનો કામગીરી ચાલી રહ્યું છે। એમાં તમામ ઝોનમાં તમામ ટીમ્સ કાર્યરત છે અને શેલ્ટર્સને ખોલી દેવામાં આવેલા છે। ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા સાથે મેડિકલ ટીમ્સની પણ આયોજન કરવામાં આવેલા છે। તો સુરતમાંથી 5 ખાડીઓ પસાર થઈ રહી છે, બપોર બાદ ઓવરફ્લો થવાની પણ શક્યતા છે, તો નીચાણવાળા વિસ્તારમાં કેટલી ટીમો ડિપ્લોય કરવામાં આવી છે, કઈ રીતે મદદરૂપ થશે? અત્યારે તમામ ઝોનમાં આપણે જે તાજેતરના અનુભવ પ્રમાણે 16 જેટલા બોટ્સની તૈયારી સ્થિતિમાં રાખવામાં આવેલી છે અને મોબિલાઇઝેશન ટીમ્સ છે। ઘરે ઘરે જઈને પણ લોકોને અમારા એસએમસીના ટીમ મારફતે વિનંતી કરવામાં આજે પણ હું અત્યારે પાંડેસરા વિસ્તારમાં લોકોને ઘરે ઘરે જઈને એમને વિનંતી કરવા માટે જ આવેલા છું અને જે એસડીઆરએફ ને એનડીઆરએફ ટીમ્સ પણ તૈનાત છે। આપણે આર્મીનું પણ રિક્વેસ્ટ કલેક્ટર કચેરી તરફથી કરવામાં આવેલી છે, એ પણ કોઈ ચિંતાની વાત નથી પણ એક તકેદારીના ભાગરૂપે આપણે કરવામાં આવી રહે છે। કારણ કે ભારે વરસાદની આગાહી છે તો વરસાદ પડશે તો નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાશે એને અટકાવવા માટે, એને નિવારણ કરવા માટે 160 જેટલા પંપની પણ વ્યવસ્થા કરવામાં આવેલા છે અને એમાં હાઈ કેપેસિટી પંપ પણ આયોજન કરવામાં આવ્યા છે। સર, કેટલી ટીમોને ડિપ્લોય કરવામાં આવી છે? તંત્ર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કઈ રીતે ડિપ્લોય કરાય છે? તમામ ઝોનમાં જે છે ટીમો કાર્યરત છે। એક એક ઝોનમાંથી 7-8 જે ટીમો છે એ કાર્યરત છે અને દરેક લો લાઇંગ વિસ્તારમાં પણ ફોકસ્ડ કરવા માટે હેલ્થ અને એન્જિનિયરિંગનું જોઈન્ટ ટીમો પણ તૈનાત છે અને એ લોકો ફિલ્ડ ઉપર ગઈકાલે રાત્રેથી જ ફરી રહ્યા છે। છેલ્લો સવાલ, ખાડીપુર આવે તેવી શક્યતા ખરી? લોકોને શું ચેતવણી આપશો? ખાડીપુર આવવાની થોડું શક્યતા એટલા માટે છે કે ઉપરીવાસમાં પણ અત્યારે વરસાદ પડી રહ્યો છે અને પૂર એટલે ઓવરફ્લો થઈ શકે છે, ખાડીનું ટોપલ થઈ શકે છે। લેવલથી પાણી સપાટી ઉપરથી વધારે આવે સાંજે કે રાત્રે તો પાણી ભરાવાની શક્યતા ખૂબ રહે છે। એ આપણી ભૌગોલિક પરિસ્થિતિ છે તો એને નિવારણ તો થઈ રહ્યું છે પણ એના સાથે આપણે અત્યારે એને મેનેજમેન્ટ કરવાની પણ ખૂબ જરૂરી છે। આ વખતે આપણે મેપમાં જોઈ શકીએ કે કીમ ને ભરૂચના હાઈવે છે એ બાજુ પણ વધારે વરસાદ પડવાની શક્યતા છે। એ પાણી પણ વાલીને નદીના ઉપરની વાસમાં દાખલા તરીકે વેલંજા ગામ છે, ગોટાન છે, એવા વિસ્તારોમાં પણ પાણી ભરવાની એક શક્યતા રહે છે તો ત્યાં પણ ખૂબ તકેદારી રાખવા માટે અમે વિનંતી કરીએ છીએ। તો આ હતા મ્યુનિસિપલ કમિશનર। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સુરત શહેરમાં ફરી એક વખત ખાડીપુર આવવાની શક્યતા જોવા મળી રહી છે। નીચાણવાળા વિસ્તારોને પહેલેથી જ જે એલર્ટ છે તે કરી દેવામાં આવ્યા છે। કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।
તો આ પહેલા સુરતમાં જે રીતે મુશ્કેલી સર્જાઈ હતી તેને લઈને હવે સુરત મનપા જે છે તે એલર્ટ મોડ પર છે અને પહેલેથી લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે, કારણ કે ખાડીપુરના કારણે તો ખાસ મુશ્કેલી આવતી હતી. એટલા માટે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે. વરસાદ આવ્યા બાદ તેમની મુશ્કેલીઓ વધે તે પહેલાં જ તેમને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે, જેના કારણે કોઈ જાનહાનિ ન થાય તેનું ખાસ ચોક્કસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સુરત શહેરમાં જે રીતે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારબાદ જે મેયર છે અને મ્યુનિસિપલ કમિશનર છે તે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા છે. આપ જોઈ શકો છો તમામ પાંડેસરા વિસ્તારના જે લોકો છે તે લોકોને અહીં અપીલ કરવામાં આવી રહી છે કે તાત્કાલિક ધોરણે આ જે વિસ્તાર છે તે વિસ્તાર ખાલી કરે અને સુરત મહાનગરપાલિકા દ્વારા જે વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે ત્યાં લોકો પોતાના જાતે ત્યાં પહોંચે. પરંતુ હાલમાં આપ જોઈ શકો છો હાલમાં મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિતના તમામ જે અધિકારીઓ છે તે અહીં આવી ગયા છે. સતત જે માઇક છે તે માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. મેયર ખુદ જે લોકો છે તે લોકોને સમજાવી રહ્યા છે કે આસપાસનો જે વિસ્તાર છે તે વિસ્તાર તાત્કાલિક ધોરણે ખાલી કરાવે, કારણ કે હવામાન વિભાગ દ્વારા લોકોને ખાસ ફરીથી લઈ લે. ચાલો ચાલ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે મેયર ખુદ જે છે તે પાંડેસરા ગદાનગર ખાતે પહોંચ્યા છે. લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તાત્કાલિક ધોરણે જે ઘર છે તે ઘર ખાલી કરે, પોતાનો જે કિંમતી જે સામાન છે તે સામાન પણ ખાલી કરે. આપ જોઈ શકો છો હાલમાં જે ગદાનગર વિસ્તાર છે દર વર્ષે ખાડીપુરની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે અને લોકોના જે ઘર છે તે ઘરમાં 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા હોય છે. ત્યારે મેયર ખુદ લોકોને સમજાવવા માટે અહીં આવી પહોંચ્યા છે. ખાસ કરીને લોકોને માઇક દ્વારા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આપ જોઈ શકો છો મ્યુનિસિપલ કમિશનર પોતે જે ગદાનગર ખાતે આવી પહોંચ્યા છે અને લોકોને સમજાવી રહ્યા છે કે જે લોકો છે તે લોકો અહીંથી નીકળે અને તાત્કાલિક ધોરણે સુરત મહાનગરપાલિકાની જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ત્યાં પહોંચે. આપ જોઈ શકો છો સતત જે માઇક વડે એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. લોકો પોતાનું ઘર ખાલી કરે, કિંમતી સામાન જે છે તે પોતાનો ઉપર ચડાવી દે અને પોતે સુરક્ષિત રહે, કારણ કે કલેક્ટર દ્વારા જે રીતે જાણકારી આપવામાં આવી છે તે મુજબ સુરત શહેરમાં બપોર બાદ અત્યંત ભારે વરસાદ જોવા મળશે, ભારે પવન ફૂંકાવાનો છે. ત્યારે લોકોને સમજાવવામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો મેયર માયા માવાણી દ્વારા લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે લોકો તાત્કાલિક ધોરણે જે ઘર છે તે ઘર ખાલી કરે અને આ રીતે જે આફત સુરત શહેર ઉપર જોવા મળી રહી છે, ખાસ કરીને ઉપરવાસમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ખાડી પૂર આવવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. હું કેમેરામેનને કહીશ કે બીજી તરફના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરે. આપ જોઈ શકો છો મ્યુનિસિપલ કમિશનર જે છે તે મ્યુનિસિપલ કમિશનર પણ લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે લોકો પોતાનું જે ઘર છે તે ઘર તાત્કાલિક ધોરણે ખાલી કરે, કારણ કે બપોર બાદ અતિ ભારે વરસાદ જોવા મળશે અને જેને કારણે સુરતમાં ફરી એક વખત ખાડી પૂર જે છે તે જોવા મળશે. બીજી તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા જે એનડીઆરએફ, એસડીઆરએફ અને જે આર્મીની જે ટીમ છે તે ટીમને પણ નીચાણવાળા વિસ્તારમાં ડિપ્લોય કરી દેવામાં આવી છે. ફાયર વિભાગની ટીમને સતત જે છે તે અહીં નીચાણવાળા વિસ્તારમાં સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. જી સર, શું સમજાવવામાં આવી રહ્યું છે લોકોને? એવું લાગે છે કે અત્યારે પાણી નથી એટલે આપણે સુરક્ષિત છીએ, પણ વરસાદ વધારે પડે અને પાણીનું લેવલ ઊંચું જાય તો પાણી ભરાવાની ખૂબ શક્યતા છે. એટલે અમે એમને સમજાવીએ છીએ, થોડું વિનંતી કરીએ છીએ કે તૈયારીના ભાગરૂપે અત્યારે શેલ્ટરમાં શિફ્ટ કરે. માર્કેટ પણ બંધ રાખવાની છે, કાપડ માર્કેટ. એના માટે એસોસિએશનમાં વાત કરી છે, એમને માર્કેટ બંધ કરવાની માટેનું અશ્યોરન્સ આપી છે. जिनसे भी पानी भरेगा, कुछ भी तकलीफ होगा तो तुरंत आ जाने का, नहीं तो बैठे नहीं रहने का. आपको बोला है सूचना दी है सबको, है ना. सब जिनसे पत्र बांधी रख, जिनसे पत्र तमर कीमती डॉक्यूमेंट्स कागज पत्र सब बांधी दियो. जिमिति फटकिन वर्षा जोरे आ रहा फटाफट सब व्यवस्था कर्मचारी करी चंते टेम्पो लेके वापस आ जाना. अच्छा रहेगा तो वापस आ जाना. थोड़ा वहाँ पे सब व्यवस्था है, सब व्यवस्था है. आ जाओ. તો મ્યુનિસિપલ કમિશનર પોતે લોકોને સમજાવી રહ્યા છે કે તમામ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે લોકો પોતાનું જે ઘર છે તે ઘર ખાલી કરીને સુરક્ષિત જગ્યાએ સ્થાનાંતર કરે. કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.